કલ્પના કરો કે એક પતિ પોતાની પત્નીને એવું કહે છે કે હું તને પ્રેમ કરું છું, પરંતુ જો તું આપણા લગ્ન જીવનનો સંબંધ અને લગ્ન જીવનનો પ્રેમ અને વફાદારી બીજા કોઈ વ્યક્તિ સાથે પણ વહેંચી શકે, મને કોઈ વાંધો નથી. તો આવા સંબંધોને આપણે શું કહીશું? શું આપણે આવા સંબંધોને ઊંડાણપૂર્વકનો પ્રેમ કહીશું કે સાચી વફાદારી કહીશું? કદાચ નહીં. કારણ કે કેટલાક સંબંધોમાં એક જ વ્યક્તિને પ્રેમ કરવામાં આવે એ સ્વાર્થ નથી, નહીં, પણ એ સંબંધોની વફાદારી બતાવે છે. સંબંધોની વફાદારીનો ભાગ એ બતાવે છે, રાઈટ. અને એટલે સાચો જે કરારયુક્ત પ્રેમ છે એ ફક્ત એવું નથી કહેતો કે હું તને પ્રેમ કરું છું, પરંતુ એ એમ પણ કહે છે કે હું તારી સાથે વફાદાર રહીશ. હવે આ જ વિચારને ઈશ્વર અને એમના લોકો સાથેના સંબંધમાં મૂકી જુઓ. આપણે ઈશ્વર વિશે બહુ સહજતાથી એવું કહીએ છીએ કે ઈશ્વર પ્રેમ છે. આપણે એવું સહજતાથી કહીએ છીએ કે ઈશ્વર પવિત્ર છે, ઈશ્વર દયાળુ છે, ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર વિશ્વાસુ છે. પરંતુ આજે આપણી સામે ઈશ્વરનું એક એવું નામ આવે છે કે જેને સાંભળતા જ આપણને બહુ આશ્ચર્ય થશે, બહુ અચંબો લાગશે. અને એ નામ છે યહોવા કાન્ના, એટલે કે યહોવા ઈર્ષાળુ. આ નામ આપણને નિર્ગમન 34 અને 14 મળે છે, અને જેનો અર્થ એવો થાય યહોવા કાન્ના, જેનો અર્થ એવો થાય યહોવા ઈર્ષાળુ. આવો પ્રાર્થના કરીએ અને પછી આને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ તમારા અદ્ભુત નામને માટે, અને અમારી આગળ તમે ખુલાસો કરો, અમે સમજીએ અને પ્રભુ અમારા જીવનમાં લાગુ કરીએ. પ્રભુ ઈસુના નામમાં, આમીન. હવે ઈર્ષા શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણા મનની અંદર એ નકારાત્મક ભાવનાઓ આવે છે, નકારાત્મક બાબત આપણામાં ઉત્પન્ન થાય છે. કારણ કે માનવીય ઈર્ષા મોટા ભાગે અસુરક્ષામાંથી, ક્યારેક સ્વાર્થમાંથી, અથવા અન્ય લોકો પાસે કશુંક જે છે, જે વધારે સારું છે એની અદેખાઈમાંથી જન્મે છે. અને તો પછી હવે આપણને એવો પ્રશ્ન થાય કે સંપૂર્ણ પવિત્ર ઈશ્વર કેવી રીતે ઈર્ષાળુ હોઈ શકે? શું ઈશ્વર અસુરક્ષા અનુભવે છે? શું એમને એવો ભય છે કે બીજો કોઈ દેવ એમના કરતાં મહાન બની જશે? બીજો કોઈ દેવ એમની જગ્યા લઈ લેશે? જવાબ સ્પષ્ટ છે, ના, ક્યારેય નહીં, રાઈટ. આ ઉપરાંત આ જે નામ છે એ તો યહોવાએ ખુદ પોતાને આપ્યું છે. નિર્ગમન 34 અને 14 પ્રભુ આ નામ આપે છે, અને ઈશ્વર પોતે એવું કહે છે કે મારું નામ એ કાન્ના છે. જો આપણે એક કલમને વાંચીએ, હવે આ કલમ છે ને મેં અલગ અલગ વર્ઝન, જે ગુજરાતીના અલગ અલગ અનુવાદ છે એમાં મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કારણ કે જે આપણું બધા લોકો જે મોટા ભાગે વાપરે છે ને એ ગુજરાતી બાઇબલની અંદર એનો બરાબર અનુવાદ નહીં થયો ને, એટલે બીજા બધા અનુવાદ પણ મેં લીધા છે જેથી તમે આપણે આને વધારે સારી રીતે સમજી શકીએ. નિર્ગમન 34 અને 14 એમાં જે ઇન્ડિયન રિવાઇઝ્ડ વર્ઝન છે, IRV જે વર્ઝન છે, એની અંદર આવું લખ્યું છે. એમાં કહે છે, કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહીં, કેમ કે હું યહોવા છું, મારું નામ ઈર્ષાળુ છે, હું મારું માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું. ત્યાર પછી કોમન લેંગ્વેજ ગુજરાતી બાઇબલ છે એમાં આવું લખ્યું છે, તમારે બીજા કોઈ દેવની પૂજા કરવી નહીં, કારણ હું યાહવે મારા કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતો નથી. ગુજરાતી ઇઝી ટુ રીડ વર્ઝન જે છે એમાં આવું લખ્યું છે,
તમારે અન્ય કોઈ દેવોની પૂજા કરવી નહીં, કારણ કે મારું નામ યહોવા છે. મારું નામ હું એટલે કાના છું, ઈર્ષાળુ દેવ. ત્યાર પછી આપણે જોઈએ કે ઓલ્ડ વર્ઝન જે ગુજરાતીનું છે, જે બાઇબલનું વર્ઝન છે ગુજરાતીનું, અત્યારે મોટાભાગે બાઇબલ આ જ તમને જોવા મળશે બધી જગ્યાએ. અને એમાં એવું લખ્યું છે, કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહીં, કેમ કે હું યહોવા છું ને મારું નામ કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું. પણ આ બધા વર્ઝનની અંદર જે સૌથી યોગ્ય હિબ્રુમાંથી જે યોગ્ય અનુવાદ થયો છે, યોગ્ય અનુવાદ કહી શકાય, એ છે ઇન્ડિયન રિવાઇઝડ વર્ઝનનો. એટલે પહેલું જે મેં વાંચેલું તે, અને એની અંદર આપણે જોયું કે એમાં ઈશ્વર પોતે એવું કહે છે કે હું યહોવા છું અને મારું નામ ઈર્ષાળુ છે, મારું નામ કાનના છે. અને એટલે એની પર આપણે આજે વધારે જોવાના છીએ. અને એટલે જ્યારે ઈશ્વર નું આ નામ બતાવે છે કે એ કાનના છે, ઈર્ષાળુ છે, ત્યારે એ ફક્ત એ કાર્યનું વર્ણન નથી, પણ એમના સ્વભાવ, એમના નામનું ઈશ્વરીય પ્રાપ્તિકરણ આપણે જોઈએ છે. અને એટલે આજે આપણે આ યહોવા કાનના નામ પરથીના 3 સત્યો સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું સત્ય છે, જ્યારે યહોવા પોતાને કાનના કહે છે ત્યારે એનો અર્થ એ છે કે યહોવા અનન્ય અને અદ્વિતીય ઈશ્વર છે. અને એટલે એમની ઉપાસનામાં, એમની આરાધનામાં બીજો કોઈ ભાગીદાર હોઈ શકે નહીં, કારણ કે યહોવા અનન્ય છે અને અદ્વિતીય છે. બહુ જ સ્પષ્ટ રીતે આપણે કલમની અંદર જોયું કે ઈશ્વર કહે છે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહીં, કેમ કે હું યહોવા છું, મારું નામ ઈર્ષાળુ છે. રાઈટ. હવે આ ઈર્ષાળુ શબ્દને સમજતા પહેલાં આપણે એવું સમજીએ કે ઈશ્વર પોતે કોણ છે. અને એટલે યહોવામાં, બાઇબલની અંદર યહોવા જે બતાવ્યું છે, ઈશ્વરનું નામ જે બતાવ્યું છે, એ અનેક દેવોમાંના એક દેવ તરીકે પ્રગટ કરવામાં નથી આવ્યા, પણ એકમાત્ર સાચા ઈશ્વર તરીકે પ્રગટ કરવામાં આવ્યા છે. એટલે એમની જે ઈર્ષા છે એ કોઈ સ્પર્ધાના ભયમાંથી જન્મતી નથી. ઈશ્વર કોઈ બીજા દેવો સાથે સ્પર્ધા કરે છે એવું નથી. આપણી જે મનુષ્ય તરીકેની જે ઈર્ષા છે એ ઘણીવાર બધી અસુરક્ષામાંથી જન્મે. કોઈ વ્યક્તિને એવો ભય હોય કે બીજો માણસ મારી જગ્યા લઈ લેશે, અને એટલે ઈર્ષા થતી હોય. પણ યહોવાની ઈર્ષા એવી નથી. ઈશ્વરને પોતાને બચાવવાની જરૂર નથી, કારણ કે એમની જગ્યા કોઈ લઈ શકતું નથી. રાઈટ. અને એટલે પુનઃનિયમ 6 અને 4 મૂસા ઇઝરાયલને એવું જાહેર કરે છે કે ઇઝરાયલ સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે. હવે આ છે ને કોઈ સંખ્યાની વાત નથી, પહેલો કે બીજો, એની વાત નથી. એટલે એક ઈશ્વર છે અને ઘણા ઈશ્વર નથી, એવી વાત નથી અહીંયા. રાઈટ. પણ એ કહે છે એક જ ઈશ્વર છે, એટલે બીજો કોઈ ઈશ્વર છે જ નહીં. રાઈટ. ઘણા ઈશ્વરોમાંના એક ઈશ્વર, એકમાત્ર ઈશ્વર યહોવા છે એવું નથી. બીજો કોઈ ઈશ્વર જ નથી, એક જ ઈશ્વર છે અને એ યહોવા છે. અને એટલે યહોવા જ તેમના લોકોના અંતિમ વિશ્વાસ, પ્રેમ અને ઉપાસનાના એકમાત્ર અધિકારી છે એવું બતાવે છે. એટલે જ તરત પુનઃનિયમ 6 અધ્યાયના 5મી કલમમાં તરત એવું લખવામાં આવ્યું છે કે યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતઃકરણથી, તારા પૂરા મનથી અને તારા પૂરા બળથી પ્રેમ કર. જોયું અહીંયા ધ્યાન આપવાની વાત એ કહે છે કે એક ઈશ્વર, અને પછી લખ્યું કે જે પૂરા અંતઃકરણ, પૂરા મન, આ બધું એક સાથે જોડાયેલું છે. અને એટલે ઈશ્વર એક છે અને આપણું જે હૃદય છે ને એ પણ એક જ છે. અને એટલે આ વિભાજિત ઉપાસના હોવી ના જોઈએ. આપણા હૃદયમાં 2 બાબતો ના હોઈ શકે, એક જ બાબત હોય. રાઈટ. અને એક જ ઈશ્વર હોઈ શકે. અને એટલે આ જરૂરનો છે. યશાયા 45:5 અને 6 કલમમાં યહોવા પોતે એવું કહે છે કે હું જ યહોવા છું ને બીજો કોઈ નથી, મારા સિવાય કોઈ ઈશ્વર નથી.
ઈશ્વર પોતે એમની જે વિશેષતા છે, અનન્યતા છે, એને અહીંયા પ્રભુ જાહેર કરે છે. એટલે નિર્ગમન 34 અને 14 જ્યારે પ્રભુ પોતાના ઈર્ષાળુ કહે છે ત્યારે એ કોઈ બીજા દેવ સાથે સ્પર્ધા કરતા નથી. અહીંયા જે વાત છે એ સર્જન અને સર્જિત વસ્તુઓનો જે મૂળભૂત ભેદ છે એ પ્રભુ બતાવે છે કે એકલા જ ઈશ્વર છે અને બાકીનું બધું જ એમનું સર્જિત થયેલી વસ્તુઓ છે. એકલા જ સર્જનહાર છે અને બાકીનું બધું જ સર્જન છે. એ આપણે ત્યાં જોઈએ છે. અને અહીંયા આપણે બીજું એક કલમ જોઈએ, રોમનોના પત્ર એનો 1 અધ્યાય 25મી કલમ આ સત્યને બહુ વધારે સ્પષ્ટ કરે છે. કારણ કે જે મૂર્તિ પૂજકો છે એમણે શું કર્યું છે, તો મૂર્તિ પૂજકોએ ઈશ્વરના સત્યને બદલીને અસત્ય સ્વીકાર્યું છે અને ઉત્પન્ન કરતાની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ ઉપાસના કરી છે. અને એટલે સૌથી મોટો પ્રશ્ન અહીંયા મૂર્તિ પૂજા એ નથી કે માણસો એ મૂર્તિની સામે નમે છે, ખોટી વસ્તુની સામે નમે છે, એ અહીંયા પ્રશ્ન નથી. પણ મુખ્ય વસ્તુ એ છે કે લોકોએ સર્જનહારનું સ્થાન સર્જિત વસ્તુને આપી દીધું છે. એટલે મૂર્તિ પૂજા ફક્ત ખોટી ઉપાસના નહીં પણ આધ્યાત્મિક બેવફાઈ છે. નિર્ગમન 32 આ લોકોએ શું કર્યું ખબર છે? ઈશ્વરે યહોવાએ એમને બધું બચાયા છે, એમને છોડાયા છે, પણ આ લોકોએ એ તો સોનાનું વાછરડું બનાવ્યું. અને આ ખાલી આ ઘટના એક ખાલી પ્રતિમા બનાવવાની વાત જ નહોતી કે સોનાનું વાછરડા બનાવ્યું, પણ અહીંયા આ લોકોએ શું કર્યું કે આ લોકોએ એ તો પેલા સોનાના વાછરડાને જાણે કે યહોવા કહીને એમને કીધું. કારણ કે પછી આગળ હારૂન એવું કહે છે કે આપણે યહોવાના નામથી આપણે પર્વ પાડીએ. અને એટલે આ સોનાના વાછરડાને યહોવા તરીકે આ લોકો જાણે કે કહે છે. અને એટલે એ બહુ ભયંકર વાત હતી. અને એ ઈશ્વરના કરારની બેવફાઈ આપણે જોઈએ છે. કરાર સાથે, પ્રભુના કરાર સાથે લોકોએ બેવફાઈ કરી છે એ આપણે જોઈએ છે. રાઈટ. અને બાઇબલ પણ મોટા ભાગે તમે જુઓ ને તો વર અને કન્યાનો ઉદાહરણથી ઈશ્વર અને આપણો સંબંધ બતાવે છે. યર્મિયા 3 અને 20 ઈશ્વર એવું કહે છે કે જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે, તેમ ઓ ઇઝરાયલના વંશ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. હોશિયાની અંદર પણ આપણે જોઈએ છે કે પેલી જે હોશિયા ગોમેર જે છે, હોશિયાની જે પત્ની બનાવવામાં આવે છે, ગોમેર તો વ્યભિચારી સ્ત્રી હતી. રાઈટ. અને પ્રભુ ત્યાં બતાવે છે કે માણસો આ રીતે વ્યભિચારની અંદર પડી ગયા છે, પણ હોશિયા એની સાથે લગ્ન કરે છે. રાઈટ. અને એટલે આ જે ચિત્ર છે એ આપણને બતાવે છે કે મૂર્તિ પૂજા એ ફક્ત ધાર્મિક ભૂલ નથી પણ ઈશ્વરના સંબંધ સાથેની બેવફાઈ છે, ઈશ્વરના સંબંધ સાથેનો વ્યભિચાર છે. એટલે યહોવા કાનના નામ આપણને પ્રથમ સત્ય જે શીખવે છે ને એ આ છે કે યહોવા અનન્ય છે અને એટલે એમની આરાધના પણ અનન્ય હોવી જોઈએ. અને આપણે આજે કદાચ કોઈક પથ્થર કે ધાતુની મૂર્તિ સામે ના નમતા હોઈએ, આપણું હૃદય જો બીજી વસ્તુ, આપણા હૃદયમાં જો બીજી વસ્તુઓ સ્થાન લઈ લે છે, ઈશ્વરની જગ્યા લઈ લે છે, તો પછી એ મૂર્તિ પૂજા બની જાય છે. આપણા માટે પૈસા જરૂરી છે, પણ પૈસા એ પરમેશ્વર ના બનવા જોઈએ. આપણા માટે કુટુંબ એ ઈશ્વરની ભેટ છે, પણ કુટુંબ એ ઈશ્વરનું સ્થાન ના લઈ શકે. સફળતા સારી છે, પણ સફળતા એ મારી ઓળખનો આધાર ના બનવો જોઈએ. મંડળીમાં સેવા સારી છે, પરંતુ સેવા કરતી વખતે મારી પોતાની પ્રતિષ્ઠા ઈશ્વર કરતાં મોટી ના થઈ જવી જોઈએ. અને આ બધું બાબતોમાં જો મારા હૃદયમાં ખોટું સ્થાન બીજી બાબતો લે છે, ઈશ્વરની જગ્યા લઈ લે છે, તો જાણે કે આપણે ઈશ્વરની વિરુદ્ધ જઈએ છીએ. અને એટલે શું હું મૂર્તિ પૂજા કરું છું એ પ્રશ્ન પોતાને જાતને નહીં પૂછવાનો, પણ એ પૂછવાનું છે કે મારા હૃદયના સિંહાસન પર આજે કોણ બેઠું છે. એક રાજગાદી પર એક જ રાજા બેસી શકે અને આપણા હૃદયની રાજગાદી પર યહોવા જ બેસી શકે. એમની જ છે. અને યહોવા કાનના કહે છે કે મારા સ્થાનનો ભાગીદાર બીજો કોઈ ના હોવો જોઈએ. અને એટલે આજે આપણે પોતાની જાતને એવો પ્રશ્ન પૂછીએ કે મારા જીવનનો અંતિમ અધિકાર કોનો છે.
આ પહેલી બાબત આપણને પ્રભુ બતાવે છે. બીજું સત્ય છે, યહોવાની જે ઈર્ષા છે એ તેમના કરારયુક્ત પ્રેમની ગંભીરતા દર્શાવે છે. એમણે જે કરાર કર્યો છે, એમનો જે કરારથી એમણે જે પ્રેમ કર્યો છે એની ગંભીરતા દર્શાવે છે. ઈશ્વર પોતાના લોકોને ફક્ત શાસિત નથી કરતા, પરંતુ એમની સાથે કરારયુક્ત સંબંધ બાંધે છે. નિર્ગમન 34 અને 14 નિર્ગમન 34 અને 10 ની અંદર આપણે વધારે સ્પષ્ટ જોઈએ છે કે જ્યાં પ્રભુ કહે છે કે હું કરાર કરું છું, જો હું મારો કરાર કરું છું, રાઈટ. એટલે 14મી જે કલમ છે એમાં પછી આગળ પ્રભુ કહે છે કે હું યહોવા છું, પણ પહેલા પ્રભુ કહે છે કે હું કરાર કરું છું. એટલે આ બંને વાક્યો અલગ ના કરી શકાય. ઈશ્વર કરાર કરે છે અને પછી કહે છે કે હું યહોવા છું અને મારું નામ ઈર્ષાળુ છે. એટલે કાના નામ છે ને એ કરારના સંદર્ભમાં છે, રાઈટ. એ નકારાત્મક ઈર્ષાના સંદર્ભમાં નથી, પણ કરારના સંબંધમાં છે. અને એટલે ઈશ્વરે ઇઝરાયલને ફક્ત એક ધાર્મિક સમુદાય તરીકે સ્થાપ્યો નહોતો, પણ ઈશ્વરે એમને પોતાના લોક કહ્યા હતા, પોતાના લોક તરીકે પસંદ કર્યા હતા. અને એટલે નિર્ગમન 19:5 અને 6 યહોવા એવું કહે છે કે હવે જો તમે મને અધીન થશો ને મારો કરાર પાળશો તો તમે મારા અતિ મૂલ્યવાન લોક બની રહેશો, કારણ સમસ્ત પૃથ્વી મારી છે. વળી તમે મારા રાજપદ નીચે સેવા કરનારા યજ્ઞકારો તરીકે મારું રાજ્ય તથા મને સમર્પિત થયેલા લોક બની રહેશો. આવું આ લખવામાં આવ્યું છે. એટલે આ કલમ જે છે ને એ દર્શાવે છે કે ઈશ્વરની જે ઈર્ષા છે એ કોઈ સ્વાર્થી માલિકી ભાવ નથી, પણ ઈશ્વરની ઈર્ષા એ તો કરારયુક્ત સંબંધ પ્રત્યેની પવિત્ર ગંભીરતા રહેલી છે. અને આપણે જોઈએ છે નિર્ગમન 34:14 જ્યારે પ્રભુ એવું કહે છે કે હું કાનના છું, એની પહેલા 6ઠ્ઠી કલમમાં પણ બહુ અગત્યની વાત પ્રભુ કહે છે. અને એ કહે છે કે હું યહોવા દયાળુ, કૃપાળુ ઈશ્વર, મંદરોષી, અનુગ્રહી, સત્યથી ભરપૂર, ક્ષમા કરનાર અને કરારની વફાદારી માંગનાર છું. કરારની વફાદારી માંગનાર છું એ તરીકે પ્રભુ પોતાને પ્રગટ કરે છે. અને એટલે પ્રભુ ઈર્ષાળુ છે, પણ એની સાથે જોડાયેલું શું છે કે દયાળુ, એ કૃપાળુ, પવિત્ર અને ક્ષમા કરનાર અને કરારની વફાદારી માંગનાર ઈશ્વર છે. અને એટલે ઈશ્વરની જે ઈર્ષા છે એ એમના પ્રેમનો વિરોધ નથી, એમના પ્રેમથી વિરુદ્ધ નથી, પણ એમની ઈર્ષા એ એમના પ્રેમની ગંભીરતાને દર્શાવે છે. ઈશ્વરની ઈર્ષા એ પ્રેમ વિહોણી કડકાઈ નથી, પણ એમના પ્રેમની પવિત્ર વિહોણી નરમાઈ પણ નથી, પણ એમના પ્રેમની ગંભીરતા એ ત્યાં દર્શાવે છે. અને એટલે જો ઈશ્વરના પોતાના લોકો એ આધ્યાત્મિક વિનાશ તરફ જતા હોય તો શું ઈશ્વરનો કોઈ ફરક ના પડે? ચોક્કસ પડે. ઈશ્વર પ્રેમ કરે છે, અને એટલે યહોવા કદી ઉદાસીન રહી શકે નહીં. અને એટલે એમનો પ્રેમ એવો છે કે એ જ્યારે બીજા લોકો એમનો પ્રેમ એવો છે કે જ્યારે એમના લોકો એ બીજા દેવોની પાછળ, બીજા માર્ગોની પાછળ ભટકી જાય છે ત્યારે એ મૌન રહેતા નથી, પણ એ કહે છે કે હું યહોવા છું, તમારો યહોવા, તમારો ઈશ્વર. ઈશ્વર છે ને એ આપણને આજ્ઞા આપે છે ત્યારે એ આપણને પ્રતિબંધમાં લાવવા માટે કે કંટ્રોલમાં લાવવા માટે નથી. ઈશ્વર જ્યારે આપણને એવું કહે છે કે ઈશ્વર આપણને આવું કર કે ના કર એવું જ્યારે પ્રભુ કહે છે ત્યારે એ આપણને બચાવવા માંગે છે, નહીં કે બાંધવા માંગે છે. જો હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈક બાળક એ જો પેલું ઝેર હોય અને ઝેરની બોટલ એના હાથમાં હોય અને એ કહે છે કે ના મારા પીવું જ છે, તો માતા પિતા એવું કરવા દે? ના કરવા દે. કેમ? એ રોકે છે. એનું કારણ શું? કદાચ એના માટે, એ ના પીવા માટે કદાચ એ બાળકને એ મારે અને ઠપકો આપે, એ ઘણું બધું કરે, પણ એ નહીં પીવા દે. કેમ નહીં પીવા દે? કારણ કે માતા પિતાનો એ પ્રેમ છે, એ કઠોરતા નથી. એક્ઝેક્ટલી ઈશ્વર
પણ આપણને જ્યારે આજ્ઞાઓ આપે છે અને એ આજ્ઞાઓમાં રહેવાનું કહે છે ત્યારે એનો અર્થ એ આપણનો આનંદ છીનવી લેવાનો નથી, પણ આપણને વિનાશથી બચાવવા માટે છે. અને એટલે ઈશ્વર જ્યારે એવું કહે છે કે આ છોડી દે, આ સંબંધ છોડી દે, આ ટેવ છોડી દે અને આ બાબતો છોડી દે, ત્યારે પ્રભુ આપણને પ્રેમ કરે છે અને આપણને એમની સાથે કરારમાં રાખવા માંગે છે, આપણને વિનાશથી બચાવવા માટે છે. એટલે એમની જે ઈર્ષા છે એ નકારાત્મક નથી, પણ એમની ઈર્ષા એ હકારાત્મક બચાવ માટેની છે. જ્યારે આપણે એમને જ વળગી રહીએ છીએ ને ત્યારે આપણા માટે બચાવ એ આવે છે, આપણા માટે અનંત જીવન આવે છે. પ્રભુ એ ઈચ્છે છે, એ સંબંધ ઈચ્છે છે પ્રભુ. આ બીજું સત્ય છે. ત્રીજું સત્ય જે છે એ છે કે યહોવાની ઈર્ષાનો જે હેતુ છે એ એમના લોકોને પવિત્ર સંબંધમાં પુનઃસ્થાપિત કરવાનો છે. ઈશ્વર ફક્ત મૂર્તિઓ દૂર કરવા માંગતા નથી, પણ તેઓ પોતાના લોકોના હૃદયમાં રહેવા માંગે છે. જ્યારે ઈશ્વરની જે ઈર્ષા છે એનો જે હેતુ છે એ નકારાત્મક નથી. ઈશ્વર અહીંયા બતાવે છે કે જ્યારે પોતે કહે છે કે હું ઈર્ષાળુ છું, ત્યારે એમનો હેતુ પણ એ પ્રગટ કરે છે. એમનો હેતુ એ તો પુનઃસ્થાપનનો છે. નિર્ગમન 34 જે આપણો પેસેજ છે આજનો, અને એ છે કે જ્યારે ઈશ્વર ઇઝરાયલના પાપની નિંદા કરતા પહેલા આ નિંદા કરે છે ત્યારે પ્રભુ એમના કરારનું નવીનીકરણ પણ કરે છે. અને એટલે આગળ મેં કહ્યું ને કે 10મી કલમની અંદર આપણે જોઈએ છે કે જો હું કરાર કરું છું, અને 27મી કલમમાં પણ પ્રભુ એવું કહે છે, નિર્ગમન 34 27મી કલમમાં યહોવાએ મૂસાને કહ્યું, તું આ વચનો લખ, કેમ કે આ વચનો પ્રમાણે મેં તારી સાથે ઇઝરાયલ સાથે કરાર કર્યો છે. આ બહુ જ સુંદર બાબત આપણે જોઈએ છે કે જ્યાં લોકોએ સોનાનું વાછરણું બનાવીને ભયંકર બેવફાઈની અંદર ચાલ્યા ગયા છે, ત્યાં પણ પ્રભુ ફરીથી આ કરારને તાજો કરે છે. એમનો કરાર એ પ્રભુ ત્યાં આગળ બતાવે છે. અને એટલે આ આપણને જોઈએ છે કે ઈશ્વરનો હેતુ, ઈશ્વરની ઈર્ષાનો હેતુ એ આપણને દંડ ફટકારવાનો કે શિક્ષા કરવાનો નથી, પણ એમનો હેતુ આપણને એમના સંબંધમાં પાછા લાવવાનો છે. એટલે ઈશ્વરની ઈર્ષા સંબંધના અંત માટે નહીં, પણ સંબંધના પુનઃસ્થાપન માટે છે. રાઈટ. અને એટલે અહીંયા આપણે પવિત્રતાનો અર્થ પણ આપણે સમજવું જોઈએ. પવિત્રતાનો અર્થ એવો નથી ક્યાં કરવું ક્યાં ના કરવું, એટલું જ કહેવાનું નથી. પવિત્રતાનો અર્થ છે કે ઈશ્વર માટે અલગ થવું, ઈશ્વર માટે સમર્પિત થવું, એ પણ છે. અને એટલે ઈશ્વર આપણા જીવનમાંથી ખોટી વસ્તુઓ દૂર કરે ત્યારે એમનો હેતુ આપણા જીવનને ખાલી કરવાનો નથી, પણ આપણા જીવનને એમની પોતાની હાજરીથી ભરવાનો છે. રાઈટ. અને એટલે આપણા જીવનનું કેન્દ્ર ફરીથી એ પોતે બને, આપણા જીવનમાં એ પોતે રહે, એવી ઈશ્વરની ઈચ્છા છે. આ જ વાત નવા કરારમાં પાઉલ બહુ સ્પષ્ટ રીતે જણાવે છે. શું કહે છે? ખ્રિસ્તે મંડળી માટે પોતાનું અર્પણ કર્યું, જેથી એ મંડળી પવિત્ર બને અને નિષ્કલંક થાય, નિષ્કલંક બને અને ઈશ્વરની સમક્ષ નિષ્કલંક રજૂ થઈ શકે. અને એટલે ઈશ્વરનું કાર્ય ફક્ત પાપ માફ કરવાનું નથી, પણ આપણને ઈશ્વરની સમક્ષ લઈ જવાનું છે, આપણને પવિત્ર બનાવવાનું કાર્ય પણ આપણે જોઈએ છે. એટલે ઈશ્વરનો હેતુ આપણે જોઈએ છે કે એ મંડળી પાપ ના કરે એટલો જ નહીં, પણ મંડળી ખ્રિસ્ત માટે પવિત્ર બને એ પણ છે. અને આ યહોવા કાનનાનો પડઘો આપણે જોઈએ છે. ઈશ્વર પોતાના લોકો પર અધિકાર જમાવવા માટે તેમને પોતાની પાસે રાખતા નથી કે અધિકાર હું તમારી પર ધરાવું છું. એ અધિકાર જમાવવા માટે નહીં, પણ પોતાના લોકોને પવિત્ર બનાવવા માટે ઈશ્વર બતાવે છે. અને એટલે યહોવાની જે ઈર્ષા છે એ વિનાશકારી ઈર્ષા નથી, પણ પુનઃસ્થાપનકારી ઈર્ષા છે. ઈશ્વર પોતાના લોકોના હૃદયને પાછું મેળવવા માંગે છે. એટલે જ યહોશુઆ 24 અને 15માં યહોશુઆ ઇઝરાયલને પડકાર આપે છે કે તમે કોની સેવા કરશો આજે જ પસંદ કરો. એ કહે છે કે હું ને મારું ઘર તો યહોવાની સેવા કરીશું, પણ તમે કોની સેવા કરશો એ આજે જ પસંદ કરો. એટલે પવિત્રતા એ ફક્ત મૂર્તિઓનો ત્યાગ નથી, પણ એ સક્રિય સમર્પણ છે. એટલે મૂર્તિઓને છોડીને આપણે ખાલી ઊભા રહેવાનું નથી,
પણ યહોવાની પસંદગી કરવાની છે. અને એટલે આજે આપણા જીવનમાં પવિત્રતા ફક્ત નકારાત્મક એટલે કે હું આ નહીં કરું એવું કહેવું પૂરતું નથી, પરંતુ દરેક ખોટા ત્યાગની પાછળ આપણું સાચું સમર્પણ પણ હોવું જોઈએ. પાપનો ત્યાગ એટલે આજ્ઞા પાલન સાથે આવવી જોઈએ. લોભનો ત્યાગ પણ એની સાથે સંતોષ પણ આવવો જોઈએ. સ્વાર્થનો ત્યાગ કરવાનો પણ એની સાથે સેવા પણ આવવી જોઈએ. જગતની મંજૂરીનો ત્યાગ કરવાનો છે, પણ ઈશ્વરની પ્રસન્નતા મેળવવા માટે પણ પ્રયત્ન કરવો છે. અશુદ્ધતાનો ત્યાગ કરવાનો છે, પણ પવિત્ર જીવન પણ જીવવાનું છે. અને એટલે મુખ્ય સત્ય આપણને શીખવા એ મળે છે કે ઈશ્વર આપણા હૃદયમાંથી મૂર્તિઓને કાઢીને ખાલી હૃદય ઈચ્છતા નથી. તેઓ પોતે આપણા હૃદયમાં રહેવા માંગે છે. જેમ પેલો એક માળી હોય ને, એ ખેતરમાંથી નીંદણ કાઢી નાખે, પણ પછી એને ખેતરને ખાલી રાખે? નીંદણ કાઢીને ખાલી નથી રાખતો. એમાં એ જમીનને સારા બીજ માટે તૈયાર કરે છે, રાઈટ? અને એ જ રીતે ઈશ્વર આપણા જીવનમાંથી જે ખોટી વસ્તુઓ છે કે જે આપણને બીમાર કરે છે, આધ્યાત્મિક રીતે, શારીરિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે, એ બધી વસ્તુ આપણામાંથી દૂર કરે છે, અયોગ્ય વસ્તુઓ દૂર કરે છે અને આપણા જીવનમાં વિશ્વાસ, પ્રેમ, આજ્ઞાપાલન, સેવા અને પવિત્રતા એ વાવે છે. અને એટલે ઈશ્વરની ઈર્ષા આપણને ખાલી કરવા માટે નથી, પણ ઈશ્વરની ઈર્ષા આપણને પોતાની હાજરીથી ભરવા માટે છે. અને આ ત્રણ સત્યો આજે આપણી સામે મૂક્યા છે. એટલે યહોવા ઈર્ષાળુ છે, પણ એમની ઈર્ષાની અંદર એ ઈચ્છે છે, એ બતાવે છે કે એ એકલા જ ઈશ્વર છે, અદ્વિતીય ઈશ્વર છે. યહોવા ઈર્ષાળુ છે, પણ એ બતાવે છે કે એમના પ્રેમની ગંભીરતા છે, એમનો કરાર છે. અને એટલે એ ગંભીર આપણે બનવાની જરૂર છે. અને ત્રીજું કે યહોવાની ઈર્ષાનો જે હેતુ છે એ તો આપણા પુનઃસ્થાપનનો છે, આપણને ખાલી કરવાનો નથી, રાઈટ? અને એટલે આ આપણે યાદ રાખવાની જરૂર છે. સોનાનું વાછરડું બનાવીને આ ઇઝરાયલ પ્રજાએ ખાલી ભૂલ જ નહોતી કરી, પણ એનાથી આપણને આપણો પોતાનો હૃદયનો પણ અરીસો આપણને જોવા મળે છે. આ ઇઝરાયલની જે ભૂલ છે ને, એનાથી આપણને ઇઝરાયલનું જે પાપ છે એનાથી આપણે જોઈ શકીએ છીએ આજે કે આપણે દુનિયામાં આપણે પોતે પણ કેટલી બધી વસ્તુઓ આપણે ઈશ્વરની જગ્યાએ બેસાડી દીધી છે. અને એટલે એને આપણે આજે એ બાબતોથી આપણે બહાર કાઢીએ એ બાબતોને, અને ઈશ્વરને આપણા હૃદયમાં લાવીએ. કારણ કે યહોવા કાનના આપણને યાદ અપાવે છે કે ઈશ્વર એ 50% વફાદારી સ્વીકારતા નથી, અડધી વફાદારી નહીં સ્વીકારતા. ઈશ્વર 80% કે 99.9% વફાદારી નહીં સ્વીકારતા. ઈશ્વર હૃદયના ખૂણો નથી ઈચ્છતા. યહોવા કાનના એ મૂર્તિઓ સાથે વહેંચાયેલો સંબંધ નથી માંગતા. યહોવા કાનના એવું કહે છે કે તમે મારા છો અને મારા જ રહેવા જોઈએ. અને એટલે આજે આપણે એક ઘોષણા કરીએ કે હા પ્રભુ, મારું હૃદય ફક્ત તમારું છે, મારી ઉપાસના ફક્ત તમારી છે, મારી આરાધના એ ફક્ત તમારા માટે હશે. હું કોઈ મૂર્તિઓ સાથે સમાધાન નહીં કરું, અને હું મારી ઓળખ દુનિયાથી નહીં લઉં, પણ હું તમારા નામથી ઓળખાઈશ. અને કારણ કે મને પ્રેમ કરનાર અને મારા સંપૂર્ણ હૃદયને માગનાર ઈશ્વર યહોવા કાનના તમે છો, અને કે જેમણે તમે મારા માટે જીવ આપીને મને ખરીદ્યો છે, અને હું પણ હવે તમારો જ છું. આજે આપણે આ પ્રાર્થના સમર્પણની કરીએ અને પ્રભુની આગળ જઈએ કે પ્રભુ, તમે યહોવા કાનના છો, પણ હું પણ તમારો જ છું, તમારી સાથે વફાદારી રહીશ. આવો પ્રાર્થના કરીએ.